હા આપણા ફ્રેન્ડ મળી ગયા. કેમ છો બધા મજામાં ને મારા ફરિયાદ નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ભાઈ બધી જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો હું અત્યારે છે ભાઈ વાડીએ, જો અત્યારે છે આપણે વાડીએ. કેમ કે વાડીએ હું કમાવું તમને હું કહી દઉં છે ને, બિયારણ છે આમાં માંડવી, આમાંય માંડવી છે, માંડવી મેનાની. હવે આપણે છે ને આજે ખેતરમાં વાવવાનું છે માંડવી ને. જો આમાં સોંપી દીધી ને બધી છે ને માંડવી સોંપી દીધી ને ઓલી સેટ છે ને ઉગી ગયું છે, થોડીક પીળી છે. એટલે હું આ લઈને આવી ગયો છે અહીંયા. આનથી છે ને આપણે ઝૂંપડીઓ પોગાવવાની છે આપણી વાડીએ. તો આજે તો આખો દેવા હોયો છે. હું તો અહીંયા નથી, મારે જવાનું છે આઈટીઆઈ, કેમ કે આઈટીઆઈ આજે કામ છે ને એટલે જવું પડે એમ છે. અહીંયા ખાલી મારા કાકા ને મારા પપ્પા જે છે. બાકી જો ચકલાની અવાજ કેમ આવે છે? આથી ગાડી જઈશ તો જાય. તો ભાઈ કઈ વાંધો નહીં, પેલા આપણે છે ને પુગાડી દઈએ આ બિયારણ. આનથી તે પુગાવાનું છે આપણે વાડીએ, તેને પુગાડી દઈએ. ઉપડી જાય, આ તો ઉપડી જાય. હા પણ બે ઉપાડીને આપણી વાડીએ પુગાડવાનું છે. આપણી વાડી છે ને જોડી આમ આવી, આનાથી દેખાય તો દેખાડું. જોડી છે ને આપણી વાડી છે ને ત્યાં આવીશ. પાણીનો કુંડો ભરેલો છે ને, જો ચકલું કેવું મસ્ત બેઠું ભાઈ, જો. તો ફેમિલી આપણે આવી ગયા છે આઈટીઆઈમાં. કેમ કે છે ને ભાઈ કેટલા દિવસ પછી અમે દેખાયા આઈટીઆઈમાં. અત્યારે છે ને અમારી પરીક્ષા હાલે એટલે મોબાઈલ અહીં અંદર મૂકી દો ને અમારે એસી રિપેરિંગ કરવા જવાની છે આઈટીઆઈમાં જ. તો ગાઈસ અમે આઈટીઆઈના ટ્રેડમાં આવી ગયા છે ને અમારી પરીક્ષા આગળ ચાલુ થઈ જાય ને થોડીક એવી ક્લિપ હું તમને બતાડા ભાઈ. તો ભાઈ તમે જોઈ લેજો ને. અમે બોઇલર સૂટ ને આ બધું પહેરવાનું છે. પ્રેક્ટિકલની એક્ઝામ છે. અમે અત્યારે તો 3 છીએ, બીજા રસ્તા આવવામાં છીએ. આવે એટલે એ પણ બતાવો કે કોણ કોણ આવેલા છે. અમે છીએ એટલા 6 જણા જ છે. પ્રેક્ટિકલમાં ડીપ ફ્રીઝરને કરવાનું છે, આ ડીપ ફ્રીઝર. બાકી એસીનું થોડું કરવાનું છે ને આપણે ઓલી સાઈડ જવાનું છે ને એવું છે ભાઈ. લો નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે આવી ગયા ટ્રેડમાં. જો બધીએ બોઇલર સૂટ પહેરી લીધું. જો બધીએ દેખાડ તો મને. જો ભાઈ મેં પણ પહેરી લીધું. આવી રીતના બોઇલર સૂટ છે અમારું. 3-4 બટનવાળું છે. મિત્રો બધીને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો આજે છે બીજો દિવસ. આઈટીઆઈ તો પૂરું થઈ ગયું. આપણે એમ કર્યું કે 2 દિવસમાં એક બ્લોગ નાખવાનો, મસ્ત બનાવવાનું બ્લોગ એડિટિંગ કરવાનું ને નાખવાનું. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ભાઈ આ રોહિત આવી ગયો. અમારે ગામમાં થોડુંક કામ છે એટલે આપણે નીકળીએ. ગામમાં એટલે કામ રહ્યું ને થોડુંક જાજો એટલે હાલ ભાઈ સ્ટાર્ટ કરીએ. જવા દે ગામમાંથી હોઈ આવ્યા ને વાર જો બરોબર જ છે ભાઈ. હવે અમારે જવાનું છે આનાથી ઉના લાઈટનો સામાન લેવા જવાનું છે ને એટલે રોહિત આવે એટલે ઉના. હવે મેનાણી નથી લઈ જવાની જરૂર. સેમી અહીંયા આવ આવ્યો. ક્યાં જાય? જાવ હાલ વયો જા, હાલ ભાગ ટાકા ઉપર વયો જા, હાલ વયો જા ભાગ. સેમી હા એમ પડેલા કૂતરા છે ને આવી રીતના માને. બાકી વાદળ જો કાળું થઈ ગયું. 3-4 દી પછી કદાચ વરસાદ આવશે. આગળ પાછો વાદળ કાળું ભમર તો થઈ ગયું લાગે. વરસાદ આવશે તો બતાવો તમને. ત્યાં સુધી તમે બ્લોકમાં કન્ટિન્યુ રાખો ભાઈ. ઠંડો પવન ઉડે છે ને ભાઈ એટલે મને લાગે કે વરસાદ આવશે ભાઈ, એવું લાગે છે. એટલે ફાઇનલી આપણે પોગી ગયા છે પેટ્રોલ પુરાવા ને રસ્તામાં બે મળી ગયા કલે જાઓ. પેટ્રોલ પુરાવા આવ્યા હતા 3000નું પૂરું 3000નું 29 લીટર 100 રૂપિયાનો ડ્રમ અડી ગયો. હા 100 રૂપિયાનું ઓછું મળે. જો ભાઈ પૂરા લઈએ પેટ્રોલ પછી ભાગ્યા કરે. આ જો સીઠી મળી ગઈ. ફાઇનલ પેટ્રોલ પૂરાઈ ગયું છે. અમે જઈએ ઉના. પૂરલી કેટલાનું પીડ્યું? 110નું ભાઈએ પૂરી લીધું. ભાઈ જો પેટ્રોલ પકડા છે જો ભાઈ. હા આપણા ફ્રેન્ડ મળી ગયા. હવે નીકળીએ હવે ઉના. કામ છે લાઈટનું થોડું. તો ગાઈસ આપણે પૂકી ગયા છે અહીંયા શુભ કૃપા લાઇટ ડેકોરેશનમાં. કેમ કે આપણે છે ને આના માટે છે, આના ઘર માટે છે ને બધું લેવાનું છે ડેકોરેશન સામાન. ડેકોરેશનમાં તો જો અહીંયા નાનું મોટું હોય ને એટલે એ લેવાનું છે. તો હું તમને બતાડું કે હું લેવાનું છે ભાઈ. અત્યારે છે અમે ઉના. તો ગાઈસ ફરીથી એકવાર આપણા ગામમાં પાછા આવી ગયા છે ઉના. અત્યારે અહીંયા થોડુંક કામ છે એટલે એ બાજુ આવેલું છે. જો આ ગેટ ઇકોર ત્રિકોણબાગ ઇકોર ત્રિકોણબાગ નહીં, પોસ્ટ ઓફિસ ઇકોર છે અત્યારે ભાઈ. આપણે આનાથી રસ્તા આગળ જવાનું છે. કામ છે આજે 2 ધક્કા ખાઈ ગયો ઉનામાં.
છે